અને વાત કરીશું હવે વડોદરાની, જ્યાં કોર્પોરેશનની સામાન્ય સભા બની હંગામેદાર। આ વખતે પક્ષ વિપક્ષ વચ્ચે નહીં પરંતુ ભાજપના કોર્પોરેટર અને વડોદરા કોર્પોરેશનના કમિશનર વચ્ચે સામાન્ય સભામાં બોલાચાલી થઈ ગઈ અને તું મેમે જોવા મળ્યું। ચાલુ સભા દરમિયાન ભાજપના કોર્પોરેટર આશીષ જોશીએ કોર્પોરેશન કમિશનરને તુકારેથી વાત કરી અને કોર્પોરેશન કમિશનરને સભામાંથી હાંકી કાઢો તેમ કહ્યું। તમે પહેલા કોર્પોરેટર અને કોર્પોરેશન કમિશનર વચ્ચેની આ માથાકૂટને સાંભળી લો। તો કોર્પોરેટર અને કોર્પોરેશન કમિશનર વચ્ચે થયેલી આ ગરમાગરમી પાછળનું કારણ યમુના મિલ પાસે આવેલા નાળાની સાફ સફાઈનો મુદ્દો હતો। કોર્પોરેટર આશીષ જોશીએ નાળાની સફાઈ અંગે કોર્પોરેશન કમિશનરને રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે વારંવાર કામકાજમાં મોડું કેમ થાય છે અને બસ આ જ મુદ્દે બંને વચ્ચે સામાન્ય સભામાં વાકયુદ્ધ શરૂ થયું। બોલાચાલી બાદ આ વિશે કોર્પોરેટરે કહ્યું કે કોર્પોરેશન કમિશનર અમારી વાત ન સાંભળતા હોય તો અમારે પ્રજા માટે ઉગ્ર થવું જ પડે। કમિશનરને બતાવ્યા, વિડીયો મોકલ્યા, છતાં બી કમિશનરે 2 વાર બાંહેધરી આપી અમે સ્થળ તપાસ કરીશું અને છતાં જો ના સાંભળતા હોય તો અમારે પ્રજા માટે ઉગ્ર થવું પડ્યું છે અને એ જ ભાષા જો એ સમજતા હશે તો એ જ ભાષામાં એમને સમજાવીશું। આ ઉગ્રતા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો કે આજે 3 મહિનાથી જ્યારે ખુલ્લા ખાડા પડી રહ્યા હોય, નાળું ઉભરાતું હોય, ફોર્સથી પાણી આવતું હોય ને 6 વોર્ડનો પ્રશ્ન હોય, એકલા વોર્ડ 15નો નહીં। બીજી બાજુ કોર્પોરેશન કમિશનર દિલીપ રાણાએ ખેંચતાણ વિશે કહ્યું હતું કે કોર્પોરેટર અવારનવાર ઉગ્રતાથી રજૂઆત કરી અપમાન કરી રહ્યા છે, મુખ્યમંત્રીને ફરિયાદ કરવાની ધમકી આપતા હતા, એટલે તેમણે વિનમ્રતાથી વાતચીત કરી પણ તેઓ વધુ ઉગ્ર બનતા તેમણે પોતે પણ ઉગ્ર બનવું પડ્યું હતું। એટલે હવે 2 મહિનાની અંદર એ કામગીરી પૂર્ણ કરવાની છે જ, એમને મેં કીધું છે, ખાતરી બી આપી છે। અગાઉ બી પ્રેઝન્ટેશનમાં આ મુદ્દો લેવાયો નહોતો, તેમ છતાં 2 મહિનામાં કેમ નહીં થયું એમ કહી અને ઉગ્રતાથી બોલવા લાગ્યા અને માનનીય મુખ્યમંત્રી સાહેબને કમ્પ્લેન કરવી હોય તો પણ કરવાની છૂટ છે, એવી રીતે બહુ ઉગ્રતાથી બોલવા લાગ્યા। એટલે મેં એમને કીધું માનનીય મુખ્યમંત્રી સાહેબનું નામ ના લો તમે વચ્ચે, આ શહેરની ચર્ચા ચાલે છે અને તેમ છતાં બહુ વધારે ઉગ્રતાથી બોલવા લાગ્યા અને તું તારી પર ઉતરી આવ્યા હતા, એટલે મારે પણ એમને ઉગ્રતાથી બોલવું પડ્યું। બીજી બાજુ મેયરે કહ્યું કે લોકોના પ્રતિનિધિ પોતાના વિસ્તારની સમસ્યાઓ વિશે રજૂઆત કરતા જ હોય છે અને વહીવટી પાંખ એ દિશામાં કામકાજ કરતી હોય છે, ત્યારે બંને પક્ષે પોતાના પક્ષથી રજૂઆતો થઈ છે। પોતપોતાના વિસ્તારમાંથી પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા પોતાના વિસ્તારના નાગરિકના પ્રશ્નોના ઉકેલ માટે અને સમસ્યાઓના નિવારણ માટે પ્રત્યેક સભાસદશ્રી રજૂઆત કરતા હોય છે, તો સાથે સાથે જે વહીવટી પાંખ છે તે સભાસદશ્રીઓની રજૂઆત સાંભળી અને એ દિશામાં કામો થતા હોય છે। પછી તે આખા વર્ષ દરમિયાન મળતી સભાઓમાં હોય કે પછી બજેટની સભા હોય, બધામાં કેન્દ્રમાં વડોદરા શહેરનો વિકાસ હોય અને નાગરિકોના પ્રશ્નો અને સમસ્યાઓના નિવારણ અને નિકાલની જ વાતો થતી હોય ત્યારે બંને પક્ષે પોતપોતાના પક્ષેથી રજૂઆત કરી છે।